નમસ્કાર ખેડૂત મિત્રો, આજે રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. કે જે માનો કે આપણે રામદેવ પ્રાકૃતિક ફાર્મનો ઉપદેશ એક એવો હોય છે કે ખેડૂતોને દિવસે ને દિવસે કંઈક નવું જાણવા મળે, કંઈક નવું શીખવા મળે. તો આપણે એક રામદેવ ખેતીની જે ચેનલ છે કે રામદેવ ખેતીમાં આપણે એવું જ મૂકતા હોઈએ છીએ કે ખેડૂતોને પ્રેરણા મળે, ખેડૂતો કંઈક નવું શીખે, નવું જાણે. અને નવું જાણવા માટે જ આપણે રામદેવ ખેતીની ચેનલ બનાવી છે. તો રામદેવ ખેતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો આપણે એક નવું ટોપિક એવું લાવ્યા છીએ કે રામદેવ પ્રાકૃતિક ફાર્મનો એક ઉપદેશ એવો છે કે જે કહે છે ને કે ખોટ હાંસલ. તો ખોટ હાંસલની માલપા આપણે એવું કામ કરીએ છીએ કે ખોટ જે જાય ને એ રામદેવ પ્રાકૃતિક ફાર્મ પોતે ભોગવે છે. તો આપણે નથી કહેતા કે કાઠિયાવાડની એક કહેવત છે કે વળ ખાય વાંદરું અને માલ ખાય મદારી. તો એની જેમ આપણે એક રામદેવ પ્રાકૃતિક ફાર્મની ઉપદેશ છે કે જે ખોટ જાય એના ધણી અમે પોતે છીએ. તો આપણે જે સફેદ ચણા આવે ને કાબુલી, સફેદ ચણાનું વાવેતર કરેલું છે. સફેદ ચણામાં જે ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે સફેદ ચણા આપણા વિસ્તારમાં થતા નથી. દેશી આપણે જે પીળિયા ચણા કે એ થાય છે, પછી 3 નંબર ચણા થાય છે, પણ સફેદ ચણા થતા નથી. તો આપણે એક સફેદ ચણાનો પ્લોટ તૈયાર કરેલો છે. આ કમ્પ્લેટ આપણે અત્યારે 2 મહિનાના ચણા થઈ ગયા છે. 1 મહિનાના ચણા તૈયાર થયા ત્યારે આપણે પાર્ટ 1નો વિડીયો મૂકેલો હતો અને આ પાર્ટ 2નો વિડીયો બને છે. તો માનો કે આ પાર્ટ 2નો વિડીયો છે. તો જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણા જે દિવસો જતા જાય એમ 60 દિવસે વિડીયો મૂકીએ, પછી 90 દિવસે મૂકીએ, 120 દિવસે મૂકીએ, એમ આપણે વિડીયો મૂકતા જ રહીશું. અને ખેડૂતોને નવી પ્રેરણા મળે કે ભાઈ કાબુલી ચણા કેવા આપણા વિસ્તારમાં થાય છે, કેમ થાય છે, કેવો પાક આવે છે, કેવો ઉતારો આવે બેસે છે, અને ચોખ્ખો વજન આપને 1 વીઘે કેટલો મળે છે. તો એના આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયા મૂકતા જ રહીશું. તો રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કે અવારનવાર વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહે. તો આપણે અત્યારે કમ્પ્લેટ 2 મહિનાના ચણા થઈ ગયા છે અને આ ચણાને ફ્લાવરિંગ બેસી ગયું છે. અને અમારા કહેવા મુજબ એવું થાય છે કે દેશી ચણાને જેમ ફ્લાવરિંગ બેસે એ જ રીતનું આમાં ફ્લાવરિંગ બેસી ગયું છે. અને હાઈ ક્લાસ કમ્પ્લેટ અત્યારે ચણાને ફ્લાવરિંગ છે. તો ચણા હાઈ ક્લાસ થવાના છે. તો માનો કે આપણે સફેદ ચણા હોય છે તો સફેદ ચણાના 2500-3000 રૂપિયાનો ભાવ હોય છે. પછી આપણે જે દેશી ચણા છે એ 1100-1200 રૂપિયાના મણ હોય છે. તો ખેડૂતોને નવું નવું જાણવા મળે, નવી નવી પ્રેરણા મળે, એના માટે આપણે આ એક વિડીયો બનાવતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આગળના વિડીયોમાં ધ્યાન આપીને જોવું કે ભાઈ રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે જે સફેદ ચણાનું વાવેતર થયું હતું એનું ઉત્પાદન કેવું આવ્યું, આવનારા દિવસોમાં આપણે વર્ષે કરવું કે ન કરવું એ નિર્ણય ખેડૂતોને લેવાનો હોય છે. ધન્યવાદ.